સિદ્ધપુરમાં 3 બગી, ઊંટ, નાસિક ઢોલ ડીજે સાથે રામનવમીની શોભાયાત્રા નીકળી। સિદ્ધપુર શહેરમાં ગુરુવારે રામનવમીના દિવસે સાંજે 4 વાગ્યે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા 5મી વખત યોજાઈ હતી। યાત્રામાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની છબીઓ બગીમાં બિરાજમાન હતી। 3 બગીઓ, ઊંટ, નાસિક ઢોલ, પ્રસાદ રથ અને ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી। સંતો, યુવક મંડળો, ગરબા સેવા મંડળો અને હિન્દુ સમાજના લોકો જોડાયા હતા। યાત્રા રોકડિયા હનુમાન મંદિરથી શરૂ થઈ દેથડી ચોકડી, વિવિધ સોસાયટીઓ, અમરનાથ મહાદેવ, જય અંબે ચોકથી પસાર થઈ હતી। અંતે ફરી રોકડિયા હનુમાન મંદિરે પૂર્ણ થઈ હતી। યાત્રા દરમિયાન જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા હતા। માર્ગમાં સ્વાગત માટે વિવિધ સ્થળોએ આયોજન કરાયું હતું। શેરડીનો રસ, શરબત, તરબૂચ અને છાશનું વિતરણ કરાયું હતું। આ કાળઝાળ ગરમીના કારણે લોકોના પગ ન બળે તે માટે પાણીના ટેન્કરો દ્વારા પાણીનો છંટકાવ કરાયો હતો। ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। અહેવાલ વિપુલ ભોઈ, પાટણ। જય શ્રી રામ। આજે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામનવમી શોભાયાત્રા સમિતિ સિદ્ધપુર દ્વારા શ્રી રામનવમીની પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે આજે 5મા વર્ષે આ ભવ્ય દિવ્ય શોભાયાત્રા નીકળવા જઈ રહી છે, ત્યારે સૌ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે। વર્ષ 2022માં શરૂ થયેલી આ યાત્રા આજે ટૂંક જ સમયના ગાળામાં 5મા વર્ષે આ યાત્રા નીકળવા જઈ રહી છે, ત્યારે સમાજના વિવિધ લોકો દ્વારા, ભજન મંડળો દ્વારા, અન્ય મંડળો દ્વારા સેવા કેમ્પોની પણ વ્યવસ્થા આ શોભાયાત્રાના રૂટ પર રહેવાની છે। પ્રભુ શ્રીરામની આ શોભાયાત્રા શ્રી રોકડિયા હનુમાનજી મંદિર સિદ્ધપુરથી નીકળી અને પરંપરાગત રૂટ ઉપર આ ફરીને આ શોભાયાત્રા પરત આ શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે પરત ફરીને જ્યારે હનુમાન ચાલીસાના પાઠ કરીને શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવે છે। શોભાયાત્રા પૂરી થયા પછી અહીંયા આવેલા સૌ રામ ભક્તોનું, સિદ્ધપુર નગર તાલુકામાંથી પધારેલા સૌ રામ ભક્તોનું અહીંયા સામૂહિક ભોજન એ લક્ષ્મી માર્કેટના કોમન પ્લોટમાં થતું હોય છે। અને એ ભોજનની એક વિશેષતા છે કે એ હિન્દુ સમાજની સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ આ ભોજન સાથે લઈને જે પાડવામાં આવે છે એ એના થકી સમાજમાં એક સારો સંદેશ, હિન્દુ સમાજમાં એકતાના પ્રતિબિંબ સ્વરૂપે આ રામનવમીની શોભાયાત્રા આ સિદ્ધપુરમાં નીકળી રહી છે। તો આપ જોઈ શકો છો સૌ રામ ભક્તોમાં ખૂબ ઉત્સાહ અને આનંદ છે। જય જય શ્રી રામ।